સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે ત્યારે વેરાવળના વોર્ડ નંબર 5 અને 6માં ત્રિપક્ષીય જંગ જામ્યો છે। આ બંને વોર્ડ દાયકાઓથી કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે જાણીતા રહ્યા છે અને અનેક ઉમેદવારો બદલાયા હોવા છતાં દરેક વખતે કોંગ્રેસને અહીંથી જીત મળતી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ વોર્ડમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। રોડ રસ્તા જેવી સુવિધાઓ તો દૂરની વાત રહી, પણ સફાઈ જેવી સામાન્ય સેવાઓ પણ અહીંના લોકોને મળવી હવે મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ વધ્યો છે। આ પરિસ્થિતિનો લાભ લઈ પ્રથમ વખત નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપીએ આ વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। સાથે જ કાર્યાલયનું ઉદ્ઘાટન, બાઇક રેલી અને જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકો પણ હવે પરિવર્તનની માંગ સાથે નવા વિકલ્પ તરફ ઝૂકી રહ્યા છે, જે કોંગ્રેસ માટે હવે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે। હાલમાં આ ચૂંટણીમાં કોણ જીતશે તે મતદારો હવે નક્કી કરશે, પરંતુ કોંગ્રેસ સામે ઉઠતા વિરોધના સ્વર આવનારા સમયમાં પાર્ટી માટે ભારે પડી શકે છે।